ટંકાર હુકાર કરે અર્જુન ભુજાબળ મુસળતો ગુરુ દ્રોણ ગંગેવ સમર સુમા નિરખી ભયો મોહમતી ગણતો દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મીતા મતિ મોહ જ્ઞાન હરીને હર્યો હું ગમે કરી શકું અર્જુન શું હું ન થાય અર્જુન તારાથી બધું થાય પણ પાણીને સ્થિર હું કરી દઈશ ઈ તારી તાકાત નથી ભલા માણસ પાણીને સ્થિર કરવું એમ આ 37,000 જેટલા બેનોએ જે મહારાસ રહીશો ને એ રાસમાં મહેનત ને ત્રાજવામાં પગ ને બાણ ને આ માસની ને આંખ જોવીની બધી મહેનત તો મારા બેનડીએ કરી છે પણ એ મહારાસ રૂપી પાણીને સ્થિર મારા દ્વારકા વાળાએ કર્યું છે તો જ આવો રાસ રસી શકાય. તો હા એટલે શ્યામ તન શ્યામ ધન શ્યામ હે અમારો ધન આઠો પર વધવ અમે શ્યામી હિસો કામે હે. બેને હમણાં સરસ કીધું ને બોદર બેને એમણે કીધું કે હવારમાં નીકળ્યા ત્યારે એ જે ઉત્સાહ હતો આખો એને એના સિવાય કાંઈ નહોતું દેખાતું, કૃષ્ણ સિવાય કૃષ્ણ કાંઈ નહોતું દેખાતું. અને આજે હળાહળ કળિયુગમાં કૃષ્ણ આવે જો આપણે થોડાક કૃષ્ણે કીધું તું 10 ડગલા ભરતો 90 ડગલા હામો ભરવા તૈયાર છું એકવાર અખતરો તો કર અને એ દેખાડ્યું એટલે બહુ રાજીપો વ્યક્ત ચારણ તરીકે મામા ડાયરાને ત્યાં આવ્યો એટલે કરું છું. મારે દાખલો એટલે દેવો કે આ મહારાજ કરવાની પાછળનો અત્યારે તો વિજ્ઞાની યુગ છે. ઘણા પ્રશ્ન કરે કે તમે આટલા હજારો ભેગા થાવ તમે સમય બગાડો અમુકને તો અમુક છે એ તો બધા હોય જ. તમે બળદ વેચાતા લ્યો ને મામા બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળું એને સટકા ભરવા સિવાય કોઈ કામ જ ન હોય. હા એને કોઈ તકલીફ જ નહીં. 2 બગાવું ફિલ્મ જોઈને બાપા બહાર નીકળ્યો ને હમણાં ફિલ્મ જોઈને 2 બગાવું બહાર નીકળ્યું તો વાતું 2 બગાવું વાતું કરતી હતી કે ઉડીને વયું જાવ કૂતરું કરી લેવું. બોલો એ તો કૂતરા સોટી જાય તો કૂતરું બસારું પુગાડી દે જ્યાં ગાવ હોય એને ક્યાં કઈ નડવાનું છે. ગાયના આંચળમાં ઈંતળી નામનું જંતુ ચોટ્યું, આંચળના મોઢા પાસે ચોટે ઈંતળી અને ગોવાળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ભટકાય ને ઈંતળીને તો ઈંતળી ધીરે ધીરે ઉપર વહી જાય ત્યાં માટે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય. રાજમાવા એને તમે દૂધ પીવડાવો અમૃત પીવડાવો એને ઈ કાંઈ લેવા દેવા જ નથી. બસ એને ઈ જ મજા આવે. આમાં ખવાય બહુ જાય. તારો પરિવાર ખાઈ ગયો એ ખવાઈ જાય. હા એવું છે પણ એમાંથી આર પાર હિરમામાં ઉતરે ઈ કાંઈક કરી શકે. કાંઈક કરવા માટે ઘણું 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 દુખે એને દાજ દુખાવે ને દાજે નહીં. હા એટલે મારે જે વાત એટલે કરવી કે તમે મહારાજ કહ્યું એનું પરિણામ શું તમે આજે આ સન્માન આ ઉત્સાહમાં આ નાની વસ્તુ નથી. એટલે મને ગમતી એક વાત ટૂંકમાં મારે અહીંયા મારા સમયમાં કહેવાનું છે એટલા માટે. બાકી ઘણું આના વિશે બોલી શકાય કાંઈ મારા પ્રોગ્રામમાં હું રાજીપો વ્યક્ત કરું મામા ડાયરો હોય કે ઘણું બધું લખાણું છે આહિર સમાજ માટે. બાપુ ઘણી વાતો થઈ વાર્તાઓ અદભુત પણ મારા ખ્યાલથી અત્યારના સમયમાં મેં જેટલા ગીતો મામા ડાયરાને લખ્યા એટલા કોઈ નથી લખ્યા. એમ એક રાજીપો વ્યક્ત કરું છું, અવળી નોંધની વાત નથી મામા. પછી સુરતમાં રજૂમાં આપે છે સમૂહ લગ્ન એ વખતે મેં હીરા હીર કેરા હુનર હરદાર જેના એ જે ગીત એ પણ મેં લખ્યું હતું. અને ઘણા બધા મારા ગીતો આજે ડાયરાઓમાં બધા ગવાય છે. એ એક પ્રેમની વાત છે, એમાં કોઈ કહેવાની જરૂર નથી. આ તો ઘરનો ડાયરો છે એટલે કઈ એટલે રાજી થાવ જવારમાં તમે આ ખાસ તો અમારા ફૂઈને બેનને પણ હું પ્રણામ કરું છું અને એ કરવું જોઈએ. એક ગામડામાં એક જણે 100 વાર લોહી આપ્યું બ્લડ આપ્યું તો ગામના વડીલોએ નક્કી કર્યું કે આનું સન્માન કરવું જોઈએ. 100 વાર બ્લડ ડોનેશન કર્યું એટલે 2 માણસ આવ્યા ને કીધું લ્યો ફલાણા ભાઈએ 100 વાર બ્લડ ડોનેશન કર્યું એનું સન્માન કરો. તો એક બાપા ઉભા છે એને રહેવા દો એના પત્નીનું સન્માન કરો. એ કે પણ લોહી આને દીધું એ કે ઓલાએ ન પીધું તો આને દીધું. આ તો બહુ મોટી વાત છે. અડધોરજ ખાય એને અર્ધાંગના ન કહેવાય. હારવાર ઉભીને અડધોરજ કામ કરે એને અર્ધાંગના કહેવાય. એ બહુ મોટી વાત છે. હા એ તો જરૂરી છે. એટલે હું રાજી થાઉં છું પણ મારે કેવું છે કે આજથી 200 વર્ષ પહેલા આ કાર્યક્રમો કરવાનું કારણ શું, મહારાજ કરવાનું કારણ શું? આપણે ત્યાં હતું ને કવિઓના સન્માન થતા માથા દેવા માટે તૈયાર થઈ જતા આપ જાણો છો. તો એની પાછળ હતું ને દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા નાલંદા એ ભારત વર્ષની ધરતી છે. તો આપણને કોઈ એમ કે આવા કરવામાં સમય બગાડે છે તેના જવાબ તો હોય આપણી પાસે. 200 વર્ષ પહેલા મામા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં એક મીટિંગ બેઠેલી બાપા મીટિંગ બેઠેલી કમિટી બેઠેલી. એને નક્કી કર્યું કે આપણી પાસે ઘણી બધી ટેકનોલોજી વિકસાવી છે, આપણી પાસે ઘણું છે, બુદ્ધિ છે, આમ છે તેમ છે, દુનિયાના દેશોને લૂંટી આપણે. એના માટે કમિટી નક્કી થઈ અને પછી જુદી જુદી ટીમો નીકળી. ટૂંકમાં કેવું છે મારે કે આજે આ કાર્યક્રમ કરવાનું કે મહારાજ કરવાનું શું કારણ એટલે અને નીકળ્યું ટીમો જુદી જુદી. ભારત વર્ષમાં એક માણસ આવ્યો એનું નામ મેકોલે અને એણે ભારત વર્ષમાં એની આખી ટીમો લગાડી દીધી બધી. હવે કરવાનું એ હતું કે આપણે રાજ કરવું છે, બધાય દેશને લૂંટવા છે. અને એણે 5 વર્ષ મહેનત કરી અને મહેનત કર્યા પછી એણે
અહીંથી એક પત્ર લખ્યો. હું તારીખ સાથે તમને, ઓથેન્ટિક પત્ર છે, તારીખ સાથે તમને કહું. 2 ફેબ્રુઆરી 1837 કે 38 ની આસપાસ, લગભગ કે 1835, 2 ફેબ્રુઆરી 1835 એ કાગળ લખ્યો મેકોલેએ, ભારતમાંથી કાગળ લખ્યો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને. અને એ કાગળમાં એમ લખ્યું હતું કે ભારત વર્ષમાં મારી ટીમો મૂકી અને મેં બરાબર રિસર્ચ કર્યું છે, બરાબર જાણ્યું છે. આપણે એવો વિચાર કરીએ છીએ કે આ દેશને લૂંટી લેવો, કે આ દેશને ગુલામ બનાવી દેવો. દુનિયાના બધાય દેશ, આપણો એક ઇંગ્લેન્ડ નહીં, દુનિયાના બધાય દેશ ભેળા થાય તો ભારતને નહીં લૂંટી શકીએ. આવું મેકોલે 2 ફેબ્રુઆરી 1835 લખેલો પત્ર છે મામા. અને એને કીધું કે આપણે નહીં લૂંટી શકીએ. શું કામે? કે અહીંયાની જે સંસ્કૃતિ છે, અહીંયા મેં ફોટો જોયો આ ભરત ભરેલો કૃષ્ણ દ્વારકાધીશનો ગાયને, આ બધી આ એક મારે અત્યારે સમય થોડો રહે હું એના ઉપર ઘણું બોલી શકું. આપણી માતાઓ બહેનો એ બધું જાળવી રાખશો એટલે દુનિયાને એકવાર આપણી પાસે આવવું પડશે. આપણે ત્યાં હા આ જે આ પહેરવા એની એક અનુભૂતિ થાય છે. 1960 ફિલ્મ બનાવેલું મુગલે આઝમ, તો એમાં ઓલો શાહજાદો જે બન્યો હતો દિલીપ કુમાર, તો એને હાચા હીરા જડ્યા હતા મોજડીમાં. મનોવિજ્ઞાન જોજો, ડાયરેક્ટરે હાચા હીરા. હું કીધું કે મોજડીમાં ફિલ્મમાં હાચા હીરાની ક્યાં જરૂર છે? એ ક્યાં કોને ખબર પડવાની કે હાચા હીરા છે? અહીં ડાયરેક્ટરે કીધું હતું એ બીજાને ખબર પડે કે ન પડે, પણ જે બન્યો છે ને શાહજાદો હિન્દુસ્તાનનો મુગલે આઝમમાં, એને એમ ફિલિંગ આવે કે મેં હાચા હીરા મોજડીઓમાં નાખ્યા છે, તો હકીકતમાં હું હિન્દુસ્તાનનો શાહજાદો છું, અકબરનો દીકરો છું. ભલા માણસ, એ જે અનુભૂતિ આવે એની મજા છે. એટલે મારે ટૂંકમાં કહેવું છે કે આપણે ભરત ભરતા માતાઓ બહેનો દીકરી, 12 વર્ષની દીકરી થાય, આપણી નાની આપણી દાદી એટલું બધું મોતી પરણું ભરત નટુમામાં એમને બાપા આપી દેતા હતા. તો એ 12 વર્ષથી 13, 14, 15 અને લગ્ન થાય 18, 20 વર્ષની થાય ત્યાં સુધી સતત, જેને એકાગ્રતા કહેવાય મનને, અને એ બહુ અત્યારે તો જરૂરી છે. હું તો કહું તમે બેનો, તમને મજા આવી, આનંદ આવ્યો, અંતરની અનુભૂતિ થઈ આ રાસ રેમાં, ત્યારે એનું કારણ તમે એટલી ઘડી તમારી હારે હતા. તમે તમારી હારે લ્યો તો કૃષ્ણની હારે રાસ લઈ શકો, બીજાની હારે નથી લેવા. અત્યારે ઈ અનુષ્ઠાન કરવા જોઈએ. આપણે બધું કરીએ, આપણે આપણી હારે ન બેહીએ કે બોલો અટાણે કોઈને કહેજો 1 કલાક તારી પાસે બે, તારી આપણી પાસે બેવું એટલે મોબાઈલ નહીં, કાંઈ નહીં, કોઈનો વિચાર નહીં, કાંઈ નહીં થાય. સાધુ સંતો કરી શકીએ, આપણે નહીં. એ માવડીઓ તઈ એટલી કલાકો જે રમ્યા છે એ પોતા હારે રહ્યા, પોતા હારે રહી એટલે ઓલો અંદર રાસ રમી રહ્યો છે એટલે એની હારે રાસ થઈ જાય, એ વાત હકીકત છે. એ 12 વર્ષની દીકરીને એટલું મોતી પરણું ભરત આપી દેતી હતી. આપણી નાનીઓ દાદીઓ 20 વર્ષની થાય ત્યાં સુધી સતત એકાગ્રતા, એના વિચાર ક્યાંય નહોતા જતા, એની પવિત્રતા એમનેમ રહેતી હતી. એટલે આપણે ત્યાં મોતી પરણું ભરત ના એટલું બધું હતું. હા, એ બહુ જરૂરી છે. તો મારે કેવું એ કે મેકોલેનો લખેલો કાગળ છે કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને 2 ફેબ્રુઆરી 1835 કે આપણી તાકાત નથી ભારતને ગુલામ બનાવી શકી. અહીંયાના એક મુઠ્ઠી માટીની માટે પણ કુળના કુળ કપાઈ જાય, દેશના માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, અને કોઈ પણ લેવા આવે તો એને સર્વસ્વ આપી દે, બાકી ધરાર લેવા આવે તો બધા કપાઈ જાય. અને પછી 80 વર્ષની ડોસીયું, 80 વર્ષના ભાભા અને માવડીયું કાખમાં 7 વર્ષના 5 વર્ષના બાળકને તેડીને લઈ આવે, એનો એક સ્ટોન ઉભો કરે, મરી ગયો એનો. આ મેકોલે લખે છે. એક પાળ્યો સ્ટોન ઉભો કરે, એમાં સિંદૂર લગાડે, દીવો કરે, અને 80 વર્ષની માં એમ કે આ તારો દાદો છે, આ તારો મામો છે, આ તારો નાનો છે, આ દેશ માટે ખપી ગયો, આ રાષ્ટ્ર માટે ખપી ગયો, આ ધરતી માટે ખપી ગયો. એની આપણી તાકાત નથી કે આપણે ગુલામ બનાવી શકીએ. આવું મેકોલેએ લખ્યું. પાછો કાગળ આવ્યો. હવે આપણા માટે દુઃખની વાત છે. બીજો કાગળ પાર્લામેન્ટથી અહીંયા પાછો આવ્યો મેકોલેને. એને કીધું કે જે દેશ ગુલામ નથી બનાવી શકાય એવો છે એટલે તો મેકોલેને મોકલ્યો, નકર તો ગમે એને ન મોકલી એમ. તો કે તો હજી 5 વર્ષ આપો. એ 35માં કાગળ લખ્યો હતો અને 40 સુધીમાં કરી બતાવ્યું. ટૂંકમાં હવે દુઃખની વાત આપણા માટે. મેકોલે અહીંથી પાછો ગયો મામા, અને પાછો જઈને એની માને પગે લાગ્યો. માએ કીધું કે આ પગે, માને પગે લાગવાના સંસ્કાર ક્યાંના છે? તો કે એ તો ભારતના સંસ્કાર. તો કે તો એ દેશને ગુલામ ન બનાવી શકીએ આપણે, કે હું બનાવી શકાય એવું કરીને આવ્યો છું. હવે જોજો દુઃખની વાત બાપુ, હું બનાવી શકાય એવું કરીને આવ્યો. એવું શું કરીને આવ્યો? પછી મેકોલે બોલ્યો છે. એ દુઃખની વાત આપણા માટે. વર્ષો પહેલા મેકોલે કીધું કે ભારતમાં 7,32,000થી વધારે ગુરુકુળો ભારતની જે પદ્ધતિ પ્રમાણે ભણાવવાની હતી એ મેં બંધ કરાવી દીધી છે હવે ધીરે ધીરે કરીને. અને આપણું શિક્ષણ નાખીને આવ્યો છું આજથી 150 વર્ષ પછી. મેકોલે બોલ્યો એ કહું છું ને, આજ સમાજમાં ઘણી જગ્યાએ જોવા મળે. તમને ન જડે તો મારી પાસે આવજો, મેં ક્યાંક જોયું દેખાડી. મેકોલે કીધું કે આજથી 150 વર્ષ પછી હગી જુવાન દીકરી અને દીકરાઓ મા બાપને હાનું ગાયું કાઢશે એવું કરીને આવ્યો છું. આવું મેકોલે કીધું. અને આજે આપણે જો ઘણી જગ્યાએ એવું જોયું છે. શું કામ એ શિક્ષણ એવું નાખીને આવ્યો? હવે બસ આ વાત કરવાનો મુદ્દો એટલો જ, એ ન થાય
એટલે મહારાજ કરી છે કે અમારી ધરોહર આ છે, એટલે આ સન્માન કરી છે કે અમારી ધરોહર આ છે, એટલે કલાકોની કલાકો કથાઓ, પ્રોગ્રામો, વાર્તાઓ. આ શું કામે? આ કઈ નાની વસ્તુ છે નહીં. અમેરિકામાં એક જગ્યાએ ઠીકરા રાખ્યા છે, ઠીકરા ખાલી કાચની અંદર. મામા બાબુ ઠીકરા રાખ્યા એમ દૂરબીનથી જોવાના. એટલે કોકે પૂછ્યું કે આ ઠીકરા શું છે એમ ખાસ? કે કાંઈ નહીં, એકચ્યુઅલી 500 વર્ષ પહેલાનું માટલું છે. હવે 500 વર્ષ પહેલાનું માટલું એટલે એની ધરોહર એમ એ હાચવીને જોવે છે કાચમાં રાખીને. હવે આપણે તો ડગલે ને પગલે 500 ને 1000 ને 2000 ને 1500 વર્ષના પાળિયા બેઠા છે. દેવાત બોદરનો 1000 વર્ષનો ઇતિહાસના પાળિયા ઊભા છે. આપણે એની ધરોહરને કેમ ન હાચવી? તો કહેવાનો અર્થ મારે ટૂંકમાં એ કેવું છે કે એ ધરોહર માટે હું તમે અહીં મળ્યા છે. એ ધરોહર હચવાય, દુનિયા વાતો બધી કરવાની છે. એમાંથી આપણે આર પાર. વરસાદ પહેલો ધરતી માથે પડે એટલે બધાય ઝાડવા કોળાઈ જાય, બધાયને નવા કૂપડા ફૂટે, એકને ન ફૂટે. કોને? એકને ન ફૂટે. કોને? કેરડાને. એમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર હીડુડો નહીં, નકર આને 2 કૂપડા ફૂટત. અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં. તમે તમારું કામ કરો, એનું કામ કરે. એ તો હોય જ, એની વાત નથી. એમાંથી જે આર પાર ઉતરી ગયા એની વાતો જગતના ચોકમાં રહ્યું છે. એટલે નારી શક્તિ માટે ઘણું બધું બોલી શકાય, કલાકોની કલાકો સુધી બોલી શકાય. પણ ભારત વર્ષમાં ઇતિહાસ નારી શક્તિએ રચ્યા છે. ઘરેથી રોટલો દેવાની વાતથી લઈ અને હાથમાં વખત આવે ત્યારે દીકરાને તૈયાર કરીને અમે ઘણી વાર કહેતા હોઈએ છીએ. દેવાત બાપા લખે કે રાહ રખતા વાત કરજો. પત્ર જ્યારે મેળ્યો, જાણીતી વાત એટલે લાંબાવતો નથી બાપા, પણ પત્ર વાંચીને આહિરાણીને એકવાર એમ થઈ ગયું, પગ એથી ધરતી મીંડી કહવા કે જે આયરનું ઓટણું ઓઢીને આવીને આટલા વર્ષ રોટલા ઘડીને આપ્યા, હું ઓળખવામાં ભૂલ ખાઈ ગઈ. આ દેવાત બોદર મારો ધણી એમ કે આજ સુધી મોટો કરીને હવે ઇનામ મેળવવું છે એટલે નવઘણને તૈયાર કરીને મોકલી દો. અરે હું ઓળખવામાં ભૂલ ન હોય આયરાણીને, પણ શું હું જોઉં છું મને ખબર નથી પડતી. મગજ ઘડીક વાર બંધ થવા માંડ્યો. પણ છેલ્લે વાંચ્યું કાઉન્સમાં કે રાહ રખતા વાત કરજો. અને એટલું જ નીકળ્યું. સાબાસ આયર, સાબાસ, તારું ઓઢણું ઓઢ્યું એ મારા માટે હાથ જન્મ સુધી સાર્થક થઈ ગયું છે. વધારે કાંઈ ન જોયું. અને પછી જે ટૂંકમાં દીકરાને તૈયાર કર્યો. વાત જાણીતી છે. નવઘણ આડો ફરી ફરીને કે માં મને જવા દે, મને જવા દે, મને જવા દે. તારે નથી જાવું કે માં મોટો ભાઈ જાય હું કેમ ન જાઉં? કે નથી જાવું. બહુ જીદ કરી હતી. ખાલી એટલું કીધું કે જવાબ દે માં, મોટો ભાઈ જાય હું કેમ ન જાઉં ત્યાં બાપુ પાસે? એટલું કીધું. બેટા તને આજ નહીં સમજાય. તારો બાપ દેવાત બોદર જુનાગઢની ગાદીએ બેહાર છે ને તેથી સમજાય કે માએ હું કામે નહોતો જવા દીધો. બેટા તને હજી નહીં સમજાય. કહેવાનો અર્થ મારો એ છે, એ નારી શક્તિની જે તાકાત છે. એક 18 વર્ષની જહા ચાવડાની દીકરી માથે એમ લઈ નારી શક્તિમાં એમાં આહિરાણીની એટલી કથા. નારી શક્તિ કોઈ, અને ખાસ માવડીઓને કહું વાંચજો, વાર્તાઓ કરજો તમારા બાળકોને. તમારી જવાબદારી મોટી છે. ધરોહર અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં. એના આંટીઓ આપણને મૂળ ઉકલવાની છે નહીં. આ હાવ હકીકત વાત કરું. મારાથી વધારે ક્યારેક બોલાઈ જાય તો બાપુ રેવાય નહીં. હવે જરા મને પણ માફ કરજો, પણ મારાથી હું બોલવાનું એટલું પાકું. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને મામા કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી ન હોય, છતાંય 1700 એપિસોડ જોવામાં આવે. આ જાહેરમાં હકીકત કહું છું. જ્યાં સુધી એવું જોવામાં આવશે ત્યાં સુધી અમે બોલવું પડે છે બાપ. નકર મજા ને અમારા લીટા ન વટી, હજી સુધી વેચાઈ નથી. પણ આ કેવું પડે છે એટલા એમાં આપણે એ સમયની ખાલી તમે ટાણું હાંચવી લો એટલે બધું દુનિયામાં તમારું છે. હું તો ટાણા હાંચવાનો. અત્યારે ટાણે હું અહીં બોલું છું. આ બધા વડીલો અગ્રણીઓનો સમય આપવા માટે આવ્યા છે. આ બધા બહેનો અહીંયા આવ્યા છે. તમારો મોંઘામૂલો સમય દેવા તમે આવ્યા છો. મામાને એમ થયું ઉત્સાહ બહેનોનો તમારો જે રાજીપો છે એને વ્યક્ત કર્યો. આને શુભ લક્ષ્મી કહેવાય. જે આપી છે ને એનો સદુપયોગ ન કરે. કેટલાય રખડે એને ખબર નથી કેટલા રૂપિયા છે. હા એ સારું દેવાનું ઠેકાણે આવે તો ન પડે, પણ જે કરી શકાય ટાણું હાચવી લે. એના મારું એક ગીત છે, જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણ. તમે ટાણું હાચવી જવાહર મામા. હવે કદાચ પણ ટાણું તમે હાચવી લીધું. કિંમત ટાણાની છે ભલા માણસ. હા ઈ જ મોટી વાત છે. અને ટાણું હાચવી લીધું છે. એમ આપે ચાલુ તરીકે કરી શકું, મારો હક છે. તમને જેટલો સમય મળે એટલું વાંચજો. તમારા બાળકોને સારી વાર્તાઓ સંભળાવજો. ઈ જે ઘડતરની તાકાત છે જગતના ચોકમાં, એકવાર તમારું સંતાન એવું ઘડતલ બનાવીને ઊભું રાખી દો, દુનિયાને ખબર પડે કે આ હિરાણીનું સંતાન છે. એના હામાં ડગલા માંડવા પેલા વિચારવું પડે. કેવી ધરોહર. હું આ બધા વાંચતો ક્યારેક હું એકલો બહુ આનંદિત પ્રફુલ્લિત થયેલો છું. હું રોયેલો છું. આ હારું લગાડવા નહીં, ઘરનો ડાયરો. ઘણાને ઊંધું લાગે મામા. એવડી ધરોહર, એવડા આપણા ઇતિહાસો, આવડું કોઈ દુનિયા પાસે છે જ નહીં. નાયકા દેવીને વાંચે મારા દેશની દીકરીઓ બેનો.
હા જહાજ ચાવડાની દીકરી રામબાઈ ને વાંચે માં અમરમાં. તમે જુઓ નાયિકા દેવી જેવી રાજપૂતાણી જેને 14 વર્ષ પહેલાની ઘટના કહું, પૃથ્વીરાજ ચૌહાણ પહેલાની, એના પછી 14 વર્ષે પૃથ્વીરાજને એને હરવા, પણ એનું કાવતરા કરીને એના ઉપર નથી જવું મારે, પણ એની પેલા જે પૃથ્વીરાજને હરવા વાળો છે સાબુદ્દીન ગોરી, એના સેમ જ્યારે ભારત વર્ષમાં જ્યારે ઉતર્યા અને ગુજરાતના હિમાલય આવીને એને તેથી કીધું પોતાનો પતિ નહોતો, પોતાના બાળ દીકરા જુવાન એ તમે જ છો. જો તમારી અંદર એ શક્તિ નારી શક્તિ જાગી જાય તો તમે, અને જાગી છે એટલે તમે આ પરિણામ લેવા, નકર તમને અડચણ ઘણા આવ્યા જ છે. આમાં બધા માવડીઓને ક્યાંક ક્યાંક કોઈ ભાગશાળી હોય કે બહુ સારું કરો છો, નકર તો થાય એ તો હાલ્યા કરે, સમાજમાં આવું હાલતું જ હોય એટલે એવું થાય. પણ એમાંથી તમે આવી અને કંઈક કરી બતાવ્યું છે એટલે તમને વંદન કરું છું. એટલે કહેવાનો અર્થ ઘર હાચવવા મોટા મોટું ઘડતર, મારે ટૂંકમાં એટલું બધું માવડીઓને ઘણું બધું કહેવા જેવું છે અને ઘણું સારું કરો છો. હું તો એમ કહું હારે ગયા પછી માં એ વાતે અઠવાડિયે એકવાર કરવી છે, એકાદી વાર. આમાં શું છે એ બહુ મામા હાલે છે ત્યાં 1.5 કલાકમાં કઢી કરી હોય તે માની કે માં દીકરી સારું કર્યું ખાઈ લો ને, આ બહુ મોટી વાત છે હો. આ સમજવા જેવું છે. કલાક રોજ માવડીઓ જો દીકરીઓ કાં તો દીકરીના ઘરને તકલીફ થવાની ત્યાં, અને દીકરી કદાચ સંભાળી શકે એવું હોય તો ત્યાં સામે ભાઈને ત્યાં તકલીફ થવાની છે. થવાની આ સમજવા જેવી વાત છે. લાગે ભલે નાની વાત મામા, લાગે ભલે નાની વાત, હા તમારું સર્વસ્વ ઈ છે. અને ઈ ઇતિહાસ રચી કે ઈ રામબાઈ બની શકે, ઈ અમરમાં બની શકે, ઈ હવતીબાઈ ભેટી બની શકે, હોનબાઈ ઈ એના માટે વાતું કરી નાખવી હો. બીજાના ઇતિહાસની ફિલ્મ જોવા બહુ હેલા છે, પણ આપણી ધરોહર જ્યારે સામે આવે મારે કરી બતાવવાનું છે ત્યારે જે ટાણું હાથવીને અડીખમ ઉભા રહ્યા એ નાયિકા દેવી. મને આમ વાતું બધી ઉભરા આવે છે, પણ મારે ટૂંકમાં કોક દીકમાં એવું હોય તો આપણે સારો પ્રોગ્રામ 3 કલાકનો રાખશું. પણ અટાણે મને આમાં કીધું એટલે હું અમદાવાદથી પરમદી હરિદ્વાર પ્રોગ્રામ હતો, કાલે અમદાવાદ હતો, અત્યારે મઢડા જવું હતું. પણ મારા માટે આ મઢડા જ છે, મારા ફૂઈઓ એટલા આવ્યા છે. અમારી આ હોનબાઈની શતાબ્દીની 100 વર્ષ થયા છે, તો આમાં તો મને લાગે છે 2500 થી વધારે બેનુના નારી શક્તિના દર્શન તો એકમાં અમારી હોનલની દિવસ ચેતના હું જોઉં છું. એટલા માટે હું અહીંયા આવ્યો છું. એટલે મારે કેવું છે એ નાયિકા દેવીને પત્ર મળ્યો કે તું મારા માટે મારા ઘરમાં જ કીધું ઘરમાં બેહવા માટે તૈયાર થઈ જા, અને તારી જેટલી નારીઓ હોય, આ લખ્યું છે ઓપન, એ તમને કહું છું મમન ગોરીએ, અને તારી જેટલી નારીઓ જુવાન હોય ને લઈને આવી જા, ને એટલી સંપત્તિ લઈને આવી જા. આબુના ડુંગરાના પહાડોની માલિકો બેઠો તો સાબુદ્દીન, અને એ વખતે સેનાના ધમાકા, એ વખતે નાયિકા દેવી નામની એક ભારત વર્ષની નારી શક્તિ ઊભી થઈ. તમારા જેવડી જતી માવડીઓ જોઈ લેજો. આમાં થોડા મોટા ઉંમરના બહેનો આ બેઠા છે, બહુ કઈ ગઢાઈ નહોતા કે પીઠ થઈ ગયા હોય 50 વર્ષ 45 વર્ષ, 30 થી 35 વર્ષની ઉંમર હતી નાયિકા દેવીની. અને મામા પોતાના બાળકને ઘોડા ઉપર સવાર થઈ હારે બેહારી અને બખ્તરની કડીયું બાંધી અને નારી શક્તિ તેથી રામ ને શિવ અને દ્વારકા વાળાને થાય કે આની હારે મને રાસ રમવાનું મન થાય, ભલા માણસી તૈયાર થઈ નાયિકા દેવી. ઓલાને એમ કીધું હું આવું છું, હારી સ્ત્રીઓને લઈને આવું છું. અને પછી આબુના ડુંગરામાં એવી રીતે ભીલોને આખી સેના ગુજરાતીઓની તૈયાર થઈ, ક્ષત્રિયોની બધી, અને ડુંગરે સેના ગોઠવાઈ ગઈ. અને પછી નાયિકા દેવી હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી. ગાઢા હુકળ હઠીલા ધોધ ભેરંડી નિશાને ગાજે ડાક ચંડી ધોધવે પ્રકુટી ગટા ડીઠ ગન પ્રકુટી ઝડપે જટી ઉબાળે પ્રગોળ ભેડા નેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી. આખું વર્ણન મારે નથી કરવું મામા, પણ ઘમનશાન યુદ્ધ કર્યું. છેલ્લે ઓલાને ખબર પડ્યા તો મારી નાખશે. મમન ગોરી ભાગે છે, સાબુદ્દીન ગોરી ભાગ્યો. ભાગતા ને ઘોડામાંથી એટલો જોરથી ઘોડો દોડ્યો કે ઊંચો થઈ ગયો. વાહે હકીકત છે એ કહું છું. અને વાહેથી ભાગમાં કાયર કરીને તરવારનો ઘા કર્યો ઠાઠામાં. મિત્રો હકીકત બાપુ ઉજળો ઇતિહાસ છે. નપુસક બનાવી દીધો તો ભારતની નારીએ ભલા માણસ એને ગયો તો ત્યાં, એનો આખો ઇતિહાસ છે. મારે અહીં કેવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે નારી શક્તિની શું તાકાત છે. ટૂંકમાં મારે હવે પૂરું કરવા તરફ જવું છે. મને જે સમય મળ્યો છે એમાં મને આમ ઉભરા વાતું ના આવે છે, પણ ટૂંકમાં બધોય ભાર હું દીકરીઓ માવડી ઉપર એટલા માટે દઉં છું કે તમે જ કરી શકો. એનો છેલ્લો એક દાખલો દઈ અને મારે પૂર્ણ કરવું છે. આજથી 35 વર્ષની આસપાસનો સમય થયો છે. 35 વર્ષ પહેલા મુંબઈમાં અમારા એક ચારણ કવિએ નો પ્રોગ્રામ હતો, અને વાર્તાનો પ્રોગ્રામ, વાર્તા માંડેલી, અને આખો અકડે ઠાક હોલ ભરેલો અને બધું ઓડિયન્સ બેઠું હતું. વાર્તા એમાં B.R. ચોપરા, જેને મહાભારત જૂનું બહુ સરસ બનાવ્યું, એની હાજરી બનેલી ઘટના, સત્ય વાત છે. એની હાજરી હતી ને પ્રોગ્રામ આવેલો 1.5 કલાક 2 કલાક.
સ્તબ્ધ થઈ ગયો ડાયરો, મજા આવી ગઈ. નારી શક્તિની વાતો, સુરવીરોની વાતો, દાતારીની વાતો ગઢવી અમારા હતા એમણે કરી, મજા આવી. ટૂંકમાં વાત કરી દઉં, પ્રોગ્રામ પૂરો થયો, અમારા ગઢવી નીચે ઉતર્યા, બી.આર. ચોપડા મળવા આવ્યા અને કીધું कविराज आपने बहुत अच्छी बातें की. क्या बात है, मैं थोड़ी देर के लिए आया था, सोच रहा था कि गुजराती डायरा का बहुत नाम सुना है, मेरे पास समय तो नहीं था, तो सोच रहा था 10 मिनट बैठूंगा, प्रोग्राम सुनूंगा, फिर चला जाऊंगा, दूसरे और कार्यक्रम में जाना है मेरे को. मैं ऐसा सोच के और ये सभी को बोल के मैं आया था कि मैं 10 मिनट से ज्यादा नहीं बैठूंगा. पर गढ़वी कविराज मुझे पता ही नहीं चला 2 घंटे कैसे चले गए, 2 घंटे तक मैं बैठा रहा, बहुत अच्छा लगा, क्या प्रोग्राम किया है. આવી વાત કરી, મારો દાખલો આ દેવો છે મને. આવી વાત કરી છેલ્લે એને બી.આર. ચોપરાએ અમારા ગઢવીને કીધું, એક बात मुझे समझ में नहीं आई, ये झूठ है. એટલે કીધું कौन सी बात झूठ है? કે ગઢવી તમે એવું કીધું, કવિરાજ આપને बात की, તમે એવું કીધું કે પતિવ્રતા નારી હોય એના સંતાન કોઈ દી નબળા ન થાય. એ વાત ખોટી છે. કે કેમ? કે ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે? ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોઈ શકે? પોતાનો પતિ દુનિયા ન જોવે તો મારે ન જોવાય, આંખે પાટા વાળા. આવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન હું કામે થયો? આ વાત તમારી એ ખોટી છે કે પતિવ્રતા નારી નબળા સંતાન ન થાય. એનો દીકરો દુર્યોધન કેમ થયો? અમારા ગઢવીએ છેલ્લે મારે આ જવાબ આપીને મારે પૂરું કરવું છે. અમારા ગઢવીએ એ મુંબઈના કાર્યક્રમમાં હોલમાં બી.આર. ચોપરા સાહેબને જવાબ આપ્યો તો, ચોપરા साहब आपको नमन करता हूँ, आपने महाभारत का क्या चित्रीकरण किया है, आप हमारी धरोहर है, भारत की संस्कृति को आपने बढ़ाया है, बहुत अच्छी बात. पर एक बात सुन लो, एक बात સાંભળી લો. તમે એમ કહો ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન શું કામ એમ થયો? તો સાંભળી લ્યો ચોપરા સાહેબ, અમારા ગઢવીએ કીધેલું, જનતાની જે 2 આંખ છે, એક આંખ સંસ્કારની છે, બીજી આંખ છે એ શિક્ષણની છે. સંસ્કાર અને શિક્ષણની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. પછી ગમે એવી પતિવ્રતા હોય તો ભલે, અને ગમે એવી પતિવ્રતા સતીવ્રતા હોય, પણ એ સંસ્કાર ને શિક્ષણની આંખ છે, એને પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. એ ન થાય એટલે તમે તમારું બસ મેં કીધું એમ રોહડાથી લઈને રણ મેદાન સુધી આ દેશની દીકરીઓ આજની જઈ શકે. એ ધરોહરને હાથવો હું કોણ છું અને હું કોણ છું એ ખબર પડી જાય એટલે દુનિયા ઓળખાણ આપે, આપણે પરિચય ન આપવો પડે. એવી જગદંબાને અને દ્વારકાવાળાને પ્રાર્થના કરું. મને યાદ કર્યો, બહુ રાજી થયો અને બધી નારી શક્તિને મારા પ્રણામ કરી, પૂજ્ય બાપુને પ્રણામ કરી, અભિનંદન જવાહર મામા અને આખી ટીમને આપી અને અહીંથી રજા લઉં છું. જય હિન્દ, જય માતાજી, જય